હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર નંબર 7 છે સુભાષિતાની, એટલે કે સુભાષિતો જે છે એમનું સરસ મજાની શ્લોક પૂર્તિ આપણને પરીક્ષામાં પૂછાય છે, તો શ્લોક પૂર્તિ જોશું, સાથે સાથે આપણે એમનું ભાષાંતર પણ પૂછાય છે તો ભાષાંતર પણ મેળવીશું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। બીજી વાત, ઘણા વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે ઉપયોગી પેપર જોઈએ છે સારા માર્ક્સ મેળવવા માટે, સારી ટકાવારી મેળવવા માટે। તો મિત્રો પેપર મળી જશે, પ્રશ્નપત્ર તેમજ સોલ્યુશન પેપરો પણ મળી જશે અને બીજા વિષયના વિડીયો પણ મળી જશે। ક્યાંથી મળશે ચાલો સાથે સાથે જણાવી જ દઉં। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો વિદ્યાર્થી મિત્રો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સની અંદર સરસ મજાનો પેડ પ્લાન તમને મળી જશે। ધોરણ 8માં એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી જે તે વિષયમાં જે તે પાઠ તમારે સમજવાનો હોય તમે સમજી શકશો। શું કે છે, પુસ્તકેશુ એટલે કે પુસ્તકોમાં, હિ એટલે ખરેખર, યા વિદ્યા એટલે કે જે વિદ્યા, પુસ્તકોમાં ખરેખર જે વિદ્યા, પરહસ્તેષુ એટલે કે પારકાના હાથમાં, પારકાના હાથમાં, યદ ધનમ, બરાબર, યદ ધનમ એટલે કે જે ધન, કાર્યકાલે એટલે કે જરૂરત હોય ત્યારે, સમુત્પન્ને એટલે કે કાર્યકાલે સમુત્પન્ને એટલે કે જ્યારે જરૂરત ઊભી થાય ત્યારે, ન એટલે નથી, સા વિદ્યા એટલે કે તે વિદ્યા, ન તદ ધનમ એટલે કે તે ધન, એટલે કે તે કોઈ કામમાં આવતું નથી, એટલે કે જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં ગયેલું હોય છે તે વિદ્યા અને તે ધન જરૂરત ઊભી થાય ત્યારે કાંઈ કામમાં આવતા નથી, એટલે કે જરૂરતના સમયે આપણને કોઈ મદદરૂપ થતું નથી। કાર્યકાલે સમુત્પન્ને એટલે કે જ્યારે જરૂરત ઊભી થાય ત્યારે। વૃક્ષ ફલાન્વિત એટલે કે જે વૃક્ષો છે, ફલાન્વિત એટલે કે ફળોથી ભરપૂર, ભાતિ એટલે શોભે છે, વૃક્ષમ એટલે વૃક્ષને, ધુનયતે એટલે કે હલાવે છે, ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે, ભાતિ વૃક્ષમ ધુનયતે, ભાતિ એટલે શોભે છે, વૃક્ષમ એટલે વૃક્ષને, ધુનયતે એટલે હલાવે છે, કપિહિ, કપિ એટલે વાંદરો। જો ફળોથી વૃક્ષ ભરપૂર વૃક્ષ શોભે છે, વાંદરો વૃક્ષને હલાવે છે। વૃક્ષેણ, વૃક્ષેણ એટલે વૃક્ષ વડે, વાર્યતે, વાર્યતે એટલે રોકાય છે, તાપહ એટલે તાપ, ગરમી, વૃક્ષ વડે તાપ ગરમી રોકાય છે એટલે કે ગરમી ઓછી પડે છે વૃક્ષ વડે। જલમ એટલે પાણી, વૃક્ષાયા એટલે વૃક્ષને, દીયતે એટલે કે અપાય છે, વૃક્ષને પાણી અપાય છે। વૃક્ષાત, વૃક્ષાત એટલે આ વૃક્ષ, પતંતી, પતંતી એટલે પડે છે, ખરે છે, પર્ણાની, પર્ણાની એટલે પાંદડા, બરાબર। વૃક્ષસ્ય એટલે કે વૃક્ષનો, પ્રસરો, પ્રસરો એટલે વિદ્યાર્થી મિત્રો થશે ફેલાવો, શું થશે, ફેલાવો। જો મહાન, શું કહે છે, જો પેલા વૃક્ષાત એટલે વૃક્ષ પરથી, પતંતી એટલે પડે છે, પર્ણાની એટલે પાંદડા, વૃક્ષસ્ય એટલે વૃક્ષનો, પ્રસર, પ્રસર એટલે જે ફેલાવો છે, વિસ્તાર છે, મહાન એટલે મોટો છે।
વૃક્ષ પરથી પાંદડા પડે છે, વૃક્ષનો મોટો વિસ્તાર હોય છે, એનો ફેલાવો મોટો હોય છે. વૃક્ષ એટલે વૃક્ષમાં, ખગા એટલે પક્ષીઓ, ની કુજંતી એટલે કે કલરવ કરે છે, વૃક્ષ પર પંખીઓ કલરવ કરે છે. વૃક્ષ, હે વૃક્ષ, ધન્યોસી એટલે કે ધન્યો અપી, ભૂતલે, ભૂતલે એટલે ધરતી ઉપર, ધન્ય છે ભાગ્યશાળી છે. હે વૃક્ષ, ધરતી પર તું ધન્ય છે, ભાગ્યશાળી છે. ન કંચિત, કંચિત એટલે કોઈ નહીં. કસ્ય ચિત ચિનિમ મંત્રમ, મિત્રમ, શું કહે છે? કસ્ય ચિત મિત્રમ એટલે કે ન એટલે કે નથી, કશ્ચિત એટલે કે કોઈનો, કસ્ય ચિત્ત એટલે કોઈનો, મિત્રમ એટલે મિત્ર, કોઈ કોઈનો મિત્ર નથી. ન કશ્ચિત, ન કશ્ચિત એટલે કોઈ, કસ્ય ચિત્ત એટલે કે કોઈનો, રીપુ, રીપુ એટલે શત્રુ, કોઈ કોઈનો શત્રુ નથી, કોઈ કોઈનો મિત્ર નથી, કોઈ કોઈનો શત્રુ નથી. વ્યવહારેણ, વ્યવહારેણ એટલે વ્યવહાર વડે, જાયંતે, વ્યવહારેણ જાયંતે એટલે કે થાય છે, મિત્રાણી એટલે કે મિત્રો, રીપ વસ તથા, તથા એટલે તેમજ, રીપવ એટલે શત્રુઓ. શું કે છે? માણસના વ્યવહાર વડે મિત્રો અને શત્રુઓ થાય છે. પીબંતી એટલે પીવે છે, નદ્ય એટલે કે નદીઓ, સ્વયમેવ એટલે કે પોતે જ, અંબહ એટલે પાણી, એટલે કે નદીઓ પોતે જ પોતાનું પાણી, ન અંબહ એટલે કે અહીંયા બે શબ્દ છૂટાવો, ન અંબહ એટલે કે નથી પીતી, બરાબર. ન અંબહ, ન એટલે નથી, પાણી એટલે અંબહ એટલે પાણી, એટલે કે નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી. સ્વયં, સ્વયં એટલે પોતે, ન એટલે નથી. ખાદંતી એટલે ખાય છે. ફલાની એટલે ફળો, વૃક્ષા એટલે વૃક્ષો, એટલે કે નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી, વૃક્ષો પોતે જ પોતાના ફળો ખાતા નથી. નાદંતી, નાદંતી એટલે કે ન વત્તા અદંતી એટલે કે ખાતા નથી. સસ્યમ, સસ્યમ એટલે કે ધાન્ય, ખલું એટલે ખરેખર. વારી વાહા, વારી વાહા એટલે વાદળા, વાદળા ખરેખર પોતે ઉગાડેલું ધાન્ય પોતે ખાતા નથી, વાદળાના વરસાદ દ્વારા જે ધાન્ય ઉગે છે એ પોતે ખાતા નથી. પરોપકારાયા, પરોપકારાયા એટલે કે પરોપકાર માટે, બીજાના ભલા માટે. સતામ, શું છે? બીજાના પરોપકાર માટે. સતામ એટલે સંપત્તિ, વિભૂતય, બરાબર. સોરી, સતામ એટલે મિત્રો આપણે સજ્જનો કહી શકાય, બરાબર. સતામ એટલે સજ્જનો, વિભૂતય એટલે કે સંપત્તિ, સમૃદ્ધિ. એટલે આમ પરોપકારાય એટલે કે પરોપકાર માટે, સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે હોય છે, બીજાના માટે હોય છે. અહીંયા નદીઓના નામ છે ગંગા, સિંધુ, સરસ્વતી, ચ એટલે કે અને, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનિયા એટલે કે મહેન્દ્ર તનિયા મહાનદી, ચર્મણવતી, વેદિકા, ક્ષિપા, વેતવતી, મહાસુર નદી, ખ્યાતા, ખ્યાતા એટલે પ્રખ્યાત, ચ અને, યા જ્યાં, ગંડકી એટલે કે ગંડકી નદી. તો ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનિયા એટલે મહાનદી, ચર્મણવતી, વેદિકા, ક્ષિપા, વેત્રવતી, મહાસુર નદી અને પ્રખ્યાત એટલે કે ખ્યાતા જ્યાં ગંડકી નદી. પૂર્ણા એટલે પૂર્ણ, પૂર્ણ જલે એટલે પૂરેપૂરા પાણીથી. સમુદ્ર સહિતા, સમુદ્ર સહિતા એટલે સમુદ્રમાં ભળેલી. કુર્વંતુ કરો, મેં એટલે મારું, મંગલમ એટલે કે મંગળ, મારું કલ્યાણ કરો એમ. તો આ બધી ભરપૂર પાણીથી પૂર્ણ નદીઓ સમુદ્ર સાથે ભળીને
મારું મંગળ કરો. દૃષ્ટમ ધૃષ્ટમ, ધૃષ્ટમ ધૃષ્ટમ, પુનરપી પુનઃ, પુનરપી પુનઃ. ધૃષ્ટમ એટલે ઘસ્યું હોય, ઘસેલું હોય એવું. પુનરપી પુનઃ એટલે ફરી ફરીને, વારંવાર. ચંદનમ એટલે ચંદન. ચારુ ગંધમ એટલે કે સરસ સુગંધ વાળું હોય છે. વારંવાર ઘસવા છતાં ચંદન સુખડ મધુર સુગંધ વાળું હોય છે. છિન્નમ છિન્નમ, છેદેલું છેદેલું એટલે કે કાપેલું. પુનરપી, પુનરપી પુનઃ એટલે કે ફરી ફરીને, વારંવાર. સ્વાદુ એટલે સ્વાદિષ્ટ. ચેવ. ઇક્ષુદંડમ એટલે કે શેરડીનો સાંઠો. વે એટલે જે. તો ફરી ફરીને કાપવા છતાં તે શેરડીનો સાંઠો સ્વાદિષ્ટ હોય છે. દગ્ધમ દગ્ધમ, શું કે છે? દગ્ધમ એટલે તપાવેલું, બાળેલું. પુનરપી પુનઃ વારંવાર. કાંચનમ એટલે કે સુવર્ણમ, સોનું. કાંતવર્ણમ એટલે સુંદર વર્ણવાળું, કમનીય રંગવાળું બને છે. એટલે કે ફરી ફરીને તપાવવા છતાં સુવર્ણ કમનીય રંગનું થાય છે. ન પ્રાણાંતે, ન એટલે નથી, પ્રાણાંતે એટલે પ્રાણોનો ત્યાગવાનો વખત આવે તો પણ. પ્રકૃતિ વિકૃતિ એટલે કે સ્વભાવમાં વિકાર, ફરક. જાર્યતે, ન જાર્યતે એટલે કે થતો નથી. સજ્જનામ, સજ્જનામ એટલે સજ્જનોના. પ્રાણો ત્યાગવાનો સમય આવે તો પણ શ્રેષ્ઠ પુરુષોના સ્વભાવમાં કોઈ પણ પ્રકારનો વિકાર થતો નથી. બરાબર? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોઈ લીધું. આમનું ભાષાંતર પૂછાઈ શકે છે, શ્લોક પૂર્તિ પણ પૂછાઈ શકે છે. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. અને હા, મેં કીધું એમ પરીક્ષાના પેપરો તમને એપ્લિકેશનમાંથી, અહીંયા પેડ કોર્સ કે એક્ઝામ પેપરમાંથી મળી જશે, તો વહેલી તકે મેળવી લેજો. અહીં સુધી રાખીએ. બધાને પરીક્ષા માટે શુભકામના. અસ્તુ. જય હિન્દ, જય ભારત.